આગળનો બીજો દાખલો છે કે એક વસ્તુની કિંમતમાં 20% ઘટાડો થયો છે, તો પાછું જૂના ભાવે લાવવા માટે કેટલા ટકા વધારો કરવો પડે? આવા દાખલા વારંવાર પૂછાતા હોય છે. તો 20% ઘટાડો થયો એટલે શું? તો 20% એટલે શું? 1/5. એનો મતલબ શું? કે 5માંથી 4 બની ગયા. 5માંથી 4 બની ગયા. તો કે 5 હતા અને 4 બની ગયા, એટલે કે 5 જૂનો ભાવ હતો અને 4 નવો ભાવ થઈ ગયો. 5 જૂનો ભાવ હતો, 5 જૂનું હતું, 4 નવું થઈ ગયું. હવે 4 નવું થયું તો પાછું જૂના ભાવે લાવવા માટે આ 4ને પાછું 5 કરવું હોય તો શું કરવું પડે? તો 4ને પાછું 5 કરવું હોય તો એમાં 1નો વધારો થવો પડે. 4માં કેટલાનો વધારો થવો પડે? 1નો વધારો થવો પડે. જો તમને એવું લાગે કે વધારો પહેલાં 1નો જ થતો હતો ને અત્યારે 1નો જ થાય છે, તો કે વધારો તો 1નો જ થાય છે. તો કે હા, સાચી વાત છે. પહેલાં 1નો વધારો થતો હતો, અત્યારે પણ 1નો જ વધારો થાય છે. પણ પહેલાં જે 1નો વધારો થતો હતો ને એ 5ની સરખામણીમાં 5ની ઉપર થતો હતો, અને અત્યારે જે 1નો વધારો કરવાનો છે ને એ 4ની સરખામણીમાં કરવાનો છે, 4ની ઉપર કરવાનો છે. તો શું થશે કે 4 ઉપર 1નો વધારો અને એના ટકા ગોતવાના. તો કે આ 4 ઉપર 1નો વધારો અને એના ટકા ગોતવા માટે ગુણ્યા 100 અને આ ટકાની નિશાની. આનો હિસાબ કરો એટલે જવાબ મળી જાય. પણ ઓબ્વિયસ છે, આપણને ઓલરેડી ખબર છે કે 1/4 એટલે કેટલા થાય? તો કે 1/4 એટલે ડાયરેક્ટ થઈ જાય 25%. 1/4 એટલે 25%. 4 બોક્સના આધારે પણ તમે ગોતી શકો. 4 બોક્સ કઈ રીતે કામ કરે, 1 2 3 4 એ બધું પહેલાં જૂના વિડીયોમાં ચલાવી દીધું છે, એ જોઈ લેજો.